ક્યારેક છે ને એક નાનકડી મજાક પણ એટલું મોટું સ્વરૂપ લઈ લે કે આપણે વિચારી પણ ના શકીએ. ચાલો આજે એક એવી જ ઘટના પર નજર કરીએ જ્યાં એપ્રિલ ફૂલની એક મજાક બે પક્ષો વચ્ચેના રીતસરના યુદ્ધમાં ફેરવાઈ ગઈ. અને આ વાર્તા આપણને હાસ્ય અને ક્રૂરતા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે ને એના વિશે ઘણું બધું શીખવી રહેશે. વિચારો તો ખરા, એક મજાક એટલી બધી બગડી જાય કે વાત સીધી જેલમાં જવાની આવી જાય. આ વાક્ય આખી વાર્તાના ક્લાઇમેક્સનું છે. પણ સવાલ એ છે કે આ લોકો આટલી બધી ગભરાટ અને ડરની સ્થિતિમાં પહોંચ્યા કેવી રીતે? ચાલો આ આખી ઘટનાની શરૂઆતથી જ તપાસ કરીએ. દરેક સંઘર્ષની એક શરૂઆત હોય છે, બરાબર ને? તો આપણી આ વાર્તાની શરૂઆત પણ એપ્રિલ ફૂલના દિવસે એક એવી મજાકથી થઈ જેણે ખરેખર બધી હદો વટાવી દીધી અને એક મોટા વિવાદને જન્મ આપ્યો. તો થયું એવું કે કેટલાક મિત્રોએ ભેગા મળીને એક વડીલ સાથે મજાક કરી. એમને કહ્યું કે એમના મિત્ર ભૂપતજી એક બસ અકસ્માતમાં ગુજરી ગયા છે. કોઈના મૃત્યુના સમાચાર આપવા, એ પણ મજાકમાં. આ એક અત્યંત ક્રૂર અને આઘાતજનક મજાક હતી. આ કોઈ સાધારણ મજાક નહોતી, આ તો હદની બહારની વાત હતી. અને પછી અસલી ભૂપતજી ત્યાં આવી પહોંચ્યા, જીવતા જાગતા અને ગુસ્સાથી લાલચોળ. એમણે પેલા મજાક કરનારાઓને બરાબરના ખખડાવ્યા અને સ્પષ્ટ કહી દીધું કે મજાકની એક મર્યાદા હોય છે. અને બસ અહીંથી જ આખા સંઘર્ષની શરૂઆત થઈ. જેમની સાથે આ બધી મજાક થઈ હતી એમને સમજાઈ ગયું કે ખાલી ઠપકો આપવાથી નહીં ચાલે. આ લોકોને તો એવો પાઠ ભણાવવો પડશે કે જિંદગીભર યાદ રહે. અને બસ અહીંથી જ આ વાર્તા એક સાદી મજાકમાંથી બદલાની એકદમ ગણતરીપૂર્વકની યોજનામાં ફેરવાઈ ગઈ. તો સવાલ એ હતો કે જેમણે આવી ખરાબ મજાક કરી હોય એમની સાથે બદલો કેવી રીતે લેવો? જવાબ પણ એવો જ હોવો જોઈએ, એમને એમની જ ભાષામાં. ચાલો જોઈએ કે એમણે શું પ્લાન બનાવ્યો. જુઓ, એમનો પ્લાન કોઈ સાધારણ મજાક નહોતો. આ તો એક આખું નાટક હતું, અને એ પણ 3 અંકમાં. પહેલું, એક ગંભીર બીમારીનો ઢોંગ કરવો. બીજું, પેલા મજાક કરનારાઓને ડર અને ગભરાટમાં ડૂબવા દેવા. અને ત્રીજું, જ્યારે એમનો ડર ચરમસીમાએ પહોંચે ત્યારે આખા નાટક પરથી પડદો ઉઠાવવો. તો આ યોજના અમલમાં કેવી રીતે મુકાઈ? ખેગરજી નામના એક પાત્રએ આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી અને પોતાનો ખેલ શરૂ કર્યો. ખેગરજી સીધા પેલા મજાક કરનારાઓના ઘરે પહોંચ્યા અને ચહેરા પર એવી ગંભીર ચિંતા હતી કે કોઈને પણ શંકા ના જાય. એમણે કહ્યું કે ડોક્ટરે બધા રિપોર્ટ તો કર્યા, પણ બીમારી શું છે કહેવાની ના પાડી દીધી. અને ઉપરથી એમ કહ્યું કે ઘરના કોઈ વડીલને સાથે લઈને આવજો. આ સાંભળીને જ બધાના મનમાં ચિંતાનું બીજ રોપાઈ ગયું. અને બસ પ્લાન કામ કરી ગયો. મિત્રો ગભરાવા લાગ્યા. એમના મગજમાં વિચારોનું વાવાઝોડું ચાલુ થઈ ગયું. કોઈ કે એપેન્ડિક્સ ફાટી ગયું હશે, તો કોઈ કે ડાયાબિટીસ હશે, અને છેવટે સૌથી ડરામણો વિચાર આવ્યો, નક્કી કેન્સર જ છે. એમની ગભરાટ સતત વધતી જ રહી. હવે પરિસ્થિતિ ખાલી ચિંતાની નહોતી રહી, એ સીધી આતંકમાં ફેરવાઈ રહી હતી. કારણ કે આ નકલી બીમારીએ હવે એક નવો, વધુ ભયાનક વળાંક લીધો. હજી તો એ લોકો આમ તેમ ચર્ચાઓ કરતા હતા, ત્યાં જ ધડામ! ખેગરજી અચાનક જમીન પર ઢળી પડ્યા. એકદમ શાંત, જાણે શરીરમાં જીવ જ નથી. આ મજાક હવે તેની ભયાનક ચરમસીમાએ પહોંચી ગઈ હતી. અને એમની પહેલી પ્રતિક્રિયા શું હતી ખબર છે? દુઃખ નહીં, પણ સ્વાર્થી ગભરાટ. એમને મૃત મિત્રની ચિંતા નહોતી, એમને પોતાની ચિંતા હતી કે હવે આપણું શું થશે? આપણે તો ફસાઈ ગયા. આ વાક્ય જ બધું કહી દે છે. એમની વાતચીત પરથી જેમનું અસલી પાત્ર બહાર આવી ગયું. મદદ માટે ફોન કરવાને બદલે એ લોકો લાશને છુપાવવાની યોજના બનાવવા લાગ્યા. કોઈ કહે છે કે પાડોશીના ઘરે નાખી આવીએ, તો કોઈ કહે છે કે ગમે તે કરો, બસ પોલીસથી બચો. એમના પર ખૂનનો આરોપ લાગશે એ ડરથી થરથર કાંપી રહ્યા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે એમના ડર અને હતાશાની આ ચરમસીમા પર જ આ આખો ખેલ પલટાવાનો હતો. જેવી રીતે એ લોકો લાશને ખસેડવાની તૈયારી કરી રહ્યા હતા, એ જ સમયે ખેગરજી અચાનક બેઠા થયા અને જોરથી બૂમ પાડી, એપ્રિલ ફૂલ! વિચારો તો, એ લોકોની હાલત શું થઈ હશે? આઘાત અને રાહત બધું એકસાથે. બાજી સંપૂર્ણપણે પલટાઈ ગઈ હતી. ખેગરજીએ ખાલી મજાકનો ખુલાસો ન કર્યો. એમણે તો એમના જ ગભરાટભર્યા શબ્દો એમને પાછા સંભળાવ્યા. એમણે બતાવ્યું કે જે ડર અને તણાવ એમણે બીજાને આપ્યો હતો, એ જ ડરમાં એમણે પોતે કેવી સ્વાર્થી પ્રતિક્રિયા આપી.
તો આટલા તીવ્ર નાટક પછી શું થયું? ચલો આ પ્રેન્ક યુદ્ધનું પરિણામ શું આવ્યું અને એમાંથી શું શીખવા મળ્યું એના પર એક નજર કરીએ. જો આપણે આ બંને મજાકની સરખામણી કરીએ તો ફરક સાફ દેખાય છે. પહેલી મજાક એક વિચાર્યા વગરનું ઝડપી જૂઠાણું હતું, જેનું હેતુ ખાલી મજા લેવાનો હતો. જ્યારે બીજી મજાક એક લાંબુ, ગણતરીપૂર્વકનું નાટક હતું, જેનું હેતુ હતો પાઠ ભણાવવાનો. અને પરિણામ? પહેલામાં ગુસ્સો મળ્યો અને બીજામાં ગભરાટ અને કાવ્યાત્મક ન્યાય. અને આને જ કહેવાય કાવ્યાત્મક ન્યાય. મતલબ કે જેવું કરો તેવું ભરો. જે લોકોએ ખોટા મૃત્યુનો ઉપયોગ કરીને બીજાને ડરાવ્યા, એમને પોતે એક કાલ્પનિક મૃત્યુના અસલી ડરનો અનુભવ કરીને સજા મળી. આનાથી વધુ યોગ્ય પરિણામ બીજું શું હોઈ શકે, ખરું ને? અને અંતે પેલા મજાક કરનારાઓએ હાર માની લીધી. એમણે સ્વીકાર્યું કે હવે બસ અમને પાઠ મળી ગયો છે. એમણે જાહેર કર્યું કે હવેથી કોઈ દિવસ આવી મજાક નહીં કરીએ. અને આ રીતે આ પ્રેન્ક યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થયું. આખી વાર્તા આપણને એક બહુ મહત્વના સવાલ સાથે છોડી જાય છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે હાસ્ય અને ક્રૂરતા વચ્ચે એક ખૂબ જ પાતળી લાઇન છે. તો આ લાઇન ક્યાં દોરવી જોઈએ? એવી કઈ વસ્તુ છે જે એક સારી, નિર્દોષ મજાકને એક ક્રૂર મજાકથી અલગ પાડે છે? આના પર વિચારવા જેવું ખરું.